કલાકનું વિચારીને બજારમાં ગયા હોય પણ કલાકમાં શોપિંગ થાય એવું તો બને જ નહીં. લગભગ 4:30 આસપાસ હું નીકળી ગઈ હતી ઘરેથી બજાર જવા માટે, એવું વિચારીને કે લગભગ તો કલાક દોઢ કલાકમાં ઘરે પાછા આવી જશું અને શોપિંગ થઈ પણ જશે. અમે જે પહેલી વસ્તુ લેવા ગયા ત્યાં જ અમને લગભગ અડધી કલાક થઈ ગઈ હતી. ઓલરેડી એની પહેલા અમે એક દિવસ આખો એના માટે ફર્યા હતા પણ ક્યારે તે કોઈ પણ દુકાનમાં અવેલેબલ નતું. આજે ફાઇનલી અમને મળી ગયું. પછી થોડી ઘણી કટલેરીની વસ્તુ લેવાની હતી. હવે આ મારા કેમેરામાં શું થાય છે મને નથી ખબર પડતી. કોઈને ખબર હોય તો એ મને કહેજો. આને કેમ ઠીક કરવું એ આંટીનું ધ્યાન પ્રોપર દુકાનદારની વાતોમાં હતું, કેમ કે અમે ઘરેથી એટલી બધી વસ્તુઓ યાદ કરીને આવ્યા હતા કે આ લેવાનું છે આ લેવાનું છે, પણ હર વખતે કંઈક ને કંઈક ભૂલાઈ જ જાય ને થોડી ઘણી વસ્તુઓ માટે અમારે પાછો દુકાને ધક્કો ખાવો પડે. એટલે આ વખતે તમે પ્રોપર બધું યાદ કરીને લઈ લીધું હતું. બધી જ વસ્તુઓ યાદ કરીને લીધી. ત્યાં જ અમને લગભગ 8 વાગી ગયા હતા. એટલે વિચારો 4:30 થી 8 વાગ્યા સુધી અમે બજારમાં જતા. એવું નથી કે કોઈ ખોટી જગ્યાએ ખાલી ટાઈમપાસ માટે ઉભી ગયા હોય કે ભાઈ એમ જ પ્રાઇસ ચેક કરી લઈએ ને એવું કંઈ જ નહીં. જે વસ્તુ લેવાની હતી પ્રોપર એ દુકાને જ જઈને અમે એ વસ્તુ જોઈ લીધી. એમાં જ અમને એટલો ટાઈમ લાગી ગયો હતો અને પછી અમે ગયા પાણીપુરી ખાવા માટે. પછી હું ઘરે આવી જમી લીધું ને બેસી ગઈ વિડીયો એડિટ કરવા માટે. જો મારું કાજલ કેવું ફેલાઈ ગયું એવું લાગે કે ડાર્ક સર્કલ થઈ ગયા. થોડા થઈ પણ ગયા જ. હવે હું સુઈ જઈશ. મળીએ કાલે ન્યૂ વ્લોગમાં. અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે થોડા જ બાકી છે 1000 માં.